આજે ચાઉંડમાં તારે મારી માં વળી રે આજે થતી રે માતા રે મારી માં વળી રે માતા લાગુ તને પાઈ માતા લાગુ તને પાઈ આજે થતી રે માતા રે મારી માં વળી રે આજે ઉતારે સૂર્યને પટ્યા નમન કરે કરે વારંવાર નમન કરે વારંવાર આજે ઉતારે સૂર્યને પટ્યા નમન કરે ખેડે રે કટારી અંગ જમરા પેરા યાદમાંથી હોરી તલવાર યાદમાંથી હોરી તલવાર આજે ખેડે રે કટારી અંગ જમરા પેરા કઈ કઈ નગરી ન હું તો રાજવી કેવાઉ કિયા હોઈ મેરા નામ કિયા હોઈ મેરા નામ આજે કઈ કઈ નગરી ન હું તો રાજવી કેવાઉ આજે પિંગલગઢ નગરી ન હું તો રાજવી કેવાઉ પટિયાર હોઈ મેરા નામ પટિયાર હોઈ મેરા નામ આજે પિંગલગઢ નગરી ન હું તો રાજવી કેવાઉ આજે પ્રધાન વૈનાની સભા સુની રે લાગે સુના રાજ ને દરબાર આજે પ્રધાન વૈનાની સભા સુની રે લાગે આજે રાજા રે બોલાવે પટના હોજો રે આવજો રાજ ને દરબાર આવજો આપણા દરબાર આજે રાજા ને બોલાવે પટના હોજો રે અત્યારે પ્રધાનજીને યાદ કરવાનું કારણ અરે પ્રધાનજી અત્યારે બોલાવાનું કારણ તો હે કે પિંગલગઢની પ્રજા સુખી હે કે દુખી મને જલ્દીથી જણાવો અરે મહારાજ આપ જેવા રાજા હોય અને મારા જેવા પ્રધાન હોય તો આપણી રાયતને શું વાતનું દુઃખ હોય અરે પ્રધાનજી હંમેશની માટે તેમાં જ ચાલવું જોઈએ હા બાપુ હા તેમાં જ ચાલશે અરે પ્રધાનજી મારી રજા સિવાય રાજની અંદર કોઈ પ્રવેશ ન થવું જોઈએ જો મહારાજનો હુકમ અંદરનું માણસ બહાર નહીં ને બહારનું માણસ અંદર નહીં હા
રે જાવું તો ફરી વાર ગજરા બેટા પ્રેમ કરી પડી લાન ગજ બેડા મારા નંદવાણા રે જહાજો લાગુ રે ફરી ઉડો ચહેરો રે અડવે અડવે પ્રભુ બેડા મારા નંદવાણા રે કહાની ચાહતા રે નદીની અંતરાવો ના રે પાણી તિલક તો બેડા મારા નંદવાણા રે કહાની ચાહવું તો પાણી બહાર જજો બેટા પ્રેમ કરી પડી લાન જાવું બેડા મારા નંદવાણા રે જાબો તાડુ રે મારી ઉડો ઘૂમટ રે અડવે અડવે જાવું બેડા મારા નંદવાણા રે અરે રે 10 મહિના પરદેશમાં જાઓ છતાં પણ સારું રાજ હોય તો રાજવી સારા ન હોય ક્યાંય રાજવી હોય તો રાજ સારું ન હોય તો ચાલ સામે પનઘટ ઉપર પણ હારી પાણી ભરી રહી છે તેને પૂછી જાઓ આ કયું નગર અને કોણ અહીંનો રાજવી છે હે પાદરની પણ હારી તું છો મારી બેન જો પાદરની પણ હારી તું છો મારી બેન જો અરે રે આવું ક્યાં આવી ભરાણો મારા મહારાજાએ કહ્યું હતું હરે પંડિતજી 10 જગ્યા ઉપર 10 જજો માટે ભૂલે ચૂકે પિંગલગઢ ન જતા પણ ચાલ આવ્યો છો તો રાજમાં જરા તપાસ કરતો જાઓ અરે રાજમાં કોણ હાજર છે આયા તને દેખાતો નથી આવડો આખો ઊભો હું કોણ છે તો કહું તમને હા યાર રમકડા વેચવા વાળો લાગે હે હું પ્રધાનજી છું મને તો એવું લાગે મેં કીધું ઓલા રાણુજાન મેળામાં નથી ઓલા વેચ્યા અરે આ રણુજાનો મેળો થોડો હે આ તો પિંગલગઢ નગરી હે એવો જ દેખાય છે ને જોકર જેવો અરે પણ તમારા આ રાજમાં હોદો શું છે પ્રધાનજીનો અરે પ્રધાનજી તો મારે તમારા રામ મહારાજને મળવાનું થાય છે અરે અમારા મહારાજની મંજૂરી નથી અત્યારે નહીં સવારે 9 વાગે આવજો કહેવત છે એ બરોબર કમાડ કરતા આગળીએ ગરમ હોય પરબર કોઈ કીધું ને પરબરું પરબારું જોઈ ને બાપુએ મને હોદો જેવડો દઈ દીધો હે અરે પ્રધાનજી આ કયું રાજ છે અને કોણ અહીંનો રાજવી છે ઈ અહીંયા ખબર હોય તો અહીંયા નો બેઠો હું ચોકીએ તો તમારા રાજગાદીમાં નો બેઠો તો એમનો ના તો પાડી દીધી એટલે મને બાપુએ કીધું કોઈ નહીં આવવા દેવાનું એટલે નહીં આવવા દેવાનું એટલે મને આમાં શંકા હે હવે તો ખરેખર પ્રધાન હો ને લે પૂછી જો આખા ગામને
રાજની નો ખબર હોય તો ક્યાંથી પડતા હોય? પણ એવું હોય આ કંઈક કંઈક શું છે બાપુ આમ વધારે ડેલી જ બેહાડે એટલે બહુ ખબર ન હોય. એવું છે એટલે આ જોકર જેવો દેખાવ. લાવ તો પૂછતો આવું બીજું હું. આ તો પૂછી આવો. એ ઘડી ખમા બાપુને ઘડી ખમા. અરે પ્રધાનજી બોલો. હે બાપુ આ કયું નગર છે અને તમારા નામ શું? અરે પ્રધાનજી કયું નગર છે અને કોણ એનો રાજવી છે માટે એ તને ખબર નથી તો તું નોકરી ક્યાં કરી રહ્યો છો? અહીંયા ડેલી છે તમારી. હા પ્રધાનજી તો સાંભળ કે પિંગલગઢ નગરી છે અને વઢિયાર એનો રાજવી છે. ભલે બાપુ હવે ન ભૂલાય પાક્કું. હે પંડિતજી અરે પિંગળગઢ નગરી છે અને અમારા બાપુનું નામ પટિયાર બાપુ. અરે પ્રધાનજી તો તમારા પટિયાર બાપુને કહો કોઈ પંડિત અંદર આવવાની રજા માંગે છે. એ તો બરાબર છે પણ હાવ ગોરાણીમાં એમનો કાઠી મળી કાંઈ હું. ના ના પંડિત પ્રધાનજી તમારા મહારાજાને કહો કોઈ પંડિત અંદર આવવાની રજા માંગે છે. ગોરાણીમાં શું કરે છોકરા? બધાય મજા કરે. હારું ભાઈ હારું. હે બાપુ કોઈ પંડિત અંદર આવવાની રજા માંગી રહ્યા છે. અરે પ્રધાનજી તેમને કહો કે સવારે 9 વાગે આવે. ખબર જ હતી બાપુ હમણાં બેઠા હગડી ઉપર. એ પંડિતજી બાપુએ કીધું મિત્રો હાલો હવા 9 વાગે આવજો. એમ કીધું? અરે પ્રધાનજી તમારા મહારાજાને કહો આ પંડિત 360 ગાંવથી આવે છે અને રાજના ગોરદેવ છે. એટલા બધા થઈ કહો તો લાડવા ખાવા લાગ. એ ઘડી ખમા બાપુને ઘડી ખમા. હે બાપુ પંડિત એમ કહે છે કે હું 360 ગાંવથી આવ્યો છું, બહુ દૂરથી ચાલીને આવ્યો છું, તમારા મહારાજને મળવાની રજા માંગી રહ્યા છે એટલે બાપુ તમે કહો તો અંદર આવવા દો. અરે પ્રધાનજી તો મહારાજને પૂછો કે રાજના છો કે રૂખડિયા? જો રૂખડિયા હોય તો ત્યાંથી જ પાછા વારી મૂકો અને રાજના હોય તો રાજી ખુશીથી અંદર આવવા દો એમને. જો બાપુનો હુકમ. હે પંડિતજી રાજના હો કે પછી બેઠક વાળા? અરે પ્રધાનજી આ રાજના ગોર છે તને દેખાતું નથી? આમ જો જનોઈ બનાવીને બની ઠણીને આવ્યા છે. મને શોખ હતો એટલે પૂછ્યું બા. લીલુડા નારિયેલ છે જો હાથમાં. વાહ બહુ લાગે છે નીલા નારિયેળ તમારા રાજમાં. તો તમે રાજના હો તો હાલો રાજી ખુશીથી અંદર. અરે રાજા પટિયારને ગોરદેવને પ્રણામ. અરે ગુરુદેવ ક્યાંથી આવી રહી છો અને ક્યાં જઈ રહ્યા છો? મારી નગરીમાં આવવાનું કારણ? અરે રાજા પટિયાર હું પોકરણ કરતી આવું છું. પોકરણગઢના રાજા અજમલ તેની દીકરી સગુણાનો શ્રીફળ લઈને આવ્યો છું. અરે નહીં પંડિતજી કદાપી નહીં બને, કારણ કે પોકરણ ઘરના રાજા અજમલ આરે 20 વર્ષથી આ વેર છે માટે એટલું જ નહીં પણ મારે 24 વર્ષથી આ બોલા છે માટે આ નારિયેલ કદાપી નહીં સ્વીકારવામાં આવે. જે રસ્તે આવ્યા તે રસ્તે તમે રવાના થાવ એમાં જ તમારી ભલાઈ છે. હા બાપુ હું કાઢી જ મૂકું મને ખબર જ. હાલ નીકળ આઈ લો આવાજ તો આઈ લો. અરે પ્રધાનજી હા વાત તો સાંભળો. બોલો ને. આમાં તમે બોલવા દઈએ તો બોલી ને. પણ ચીપડા કાઢ ને વાં જઈને અહીંયા શું હે અમારા રાજમાં? ચીપડા નથી કાઢતા હવે. તો તમારું મોટાનું ફાયરિંગ ઓછું કરો તો કઈ બોલી. ઓહો ચૈણામાં તો હોય. વાંધો નહીં ગોડે વાંધો નહીં આયલા કરે ચૈણામાં તો લેવાય. હા તો પ્રધાનજી હું શું કહેતો તો તમારા મહારાજાને પાછું મળવાનું થાય છે. પાછું એક દાણ તો મળવા દો. આજ કેલા ઘા પાછા નહીં ખાલી જવા દઉં. એમ આજ કે તમે શેનો ઘા પાછો જવા દે? ઘા તો અમારા જ આહે ખાલી. જો અવાજ હોય તો મને કહેજો વેલ હરે. હા તો એવું તેવું થાય તો આવજો તો ખરી. આવું પાકું. અહીંયા હું બેઠો હોઉં એટલે મારી હગવડ મારો. બાપુ લઈ ગયા મરતે જેવા. બાપુ હમણાં હગડી ઉપર જ રહે, શિયાળો છે ને. અરે રાજા ભટિયાર દીકરી દીધે કે દીકરી લીધે કઈ વેર ઓછા નથી થતા. અરે વેર તો તમે ગમે ત્યારે લઈ શકો છો. હું તો આ પંડિત થઈ રાજનો ગોર થઈ રાજનું બારવટું પાર પાડવા આવ્યો છું માટે તમને સમજાવું છું આ શ્રીફળ સ્વીકારી લ્યો. અરે પંડિતજી તમને કહ્યું ને કે આ શ્રીફળ કદાપી નહીં સ્વીકારવામાં આવે માટે જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થાવ એમાં જ તમારી ભલાઈ છે. અરે રાજા ભટિયાર જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો
તો હું આ દે હત્યા કરીશ અને બ્રહ્મત્યનું પાપ તમારી આ પિંગલગઢ નગરીને ચડશે. અરે નહીં નહીં પંડિતજી, તમે દેહ હત્યા કરો અને બ્રહ્મત્યાનું પાપ લાગે મારી નગરી એને કારણે ગુજારી થાય, કદાપી હું એવું ઈચ્છતો નથી. અરે પ્રધાનજી, રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. હે બાપુ, તમે હું ગજબ કરી નાખ્યું. તમે હું રાજ અકાલો કેરોસીનની દુકાન આવી રીતે હોય? હા લે, કર દે હત્યા જબે. અરે પ્રધાનજી, કહેવાનું હોય આવી રીતે તમે પૂરા થઈ જાય તો. એ તો મને ખબર જ હતી. અહીંયા આવા રાજા હોય, અહીંયા આવા પંડિત હોય જ. અમે બાપુ એ શું કીધું? હવે બોલાવું તઈ બોલાવો. છોટા બાપુને. એ આજે પ્રધાનને બોલાવે, પ્રતાપ આવે છે રે. બાપુ આ તો વાહ બાપુને કામ પડ્યું. પિતાશ્રી પિતાશ્રી. અરે પિતાજીને પ્રણામ. હે પિતાજી, આ રાજમાં બોલાવવાનું કારણ શું? અરે પુત્ર પ્રતાપ, અત્યારે બોલાવાનું કારણ તો હે કે પોકરણ ગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા તેમનું શ્રીફળ લઈને ભોદે આવ્યા છે. સ્વીકારશો કે કેમ? અરે નહીં નહીં પિતાજી, એ વાત કદાપી નહીં બને. અરે પ્રતાપરાય, જો શ્રીફળ તમે નહીં સ્વીકારો તો હું આ દે હત્યા કરીશ અને બ્રહ્મત્યાનું પાપ તમારી પિંગલગઢ નગરીને ચડશે. અરે નહીં નહીં પંડિતજી, તમે દે હત્યા કરો અને બ્રહ્મત્યાનો પાપ અમારી આ પિંગલગઢ નગરીને લાગે એવું અમે ઈચ્છતા નથી. જો મારા પિતાજી કહે તમે સ્વીકારશો.
આજ લીલું નારિયેલો પરતાપ અમે દિલો રે રાજા અને દિલો બાંધા મળે રે આજ લીલું નારિયેલો પરતાપ અમે દિલો રે રાજા ચોરો દેવના માના પરતાપ તમે નગારે રાજા અને ભગવાન પિતા શ્રી આજ લીલું નારિયેલો પરતાપ તમે દિલો રે રાજા અરે પ્રધાનજી બોલો, લીલુડા બોલો. નારિયેલ દિલાઈ ગયા છે હવે કઈ કામ હોય તો કહો એટલે હું મારા રસ્તે પડું એમ ક્યાં રસ્તો લેશો? હજી તો કામ ઘણાય છે. બોલો હું કામ હે? તો હવે મુહૂર્ત જોવાનું હોય ને ગોર બાપાઓને મારે કેવું પડે, મુહૂર્ત જોવો હવે. તો તમારા રાજમાં નથી ગોર તો અહીંયા તમે આવ્યા શું કરવા આવ્યા? અમે તો હું ના હી પણ એવું થોડું હોય, વાં ના હોય કાંઈ ના હોય. ગોર બાપાઓને ગોર આ જ કરવાનું હોય. શું હા? પણ એ તો બરોબર હે, પણ મુહૂર્ત જોવું તો એમાં કઈક નાખવું જો હે નાખી તો દઉં હવા 1 રૂપિયો. તો જ આવશે તો આવશે ય નહીં ને પણ જોવો તો ખરા થઈ ગયા હે કાંઈક તમારું. જોઈ જાય યાર આજ પેલા લે પનાજે ગોર દેવ હે રોવે રે અને પેલે બાણ લગાવ્યા હોયા પેલા લે પાને રે પંચાંગ રે તો તું રે ખરેખર દેવ, બીજા પાના ફેરવો. એમાં જરૂર સારું મુહૂર્ત છે. 501 લઈ લેજો. આજ બીજા રે પનારે ગોર દેવ હે રોવે રે બીજે પાન લગાવ્યા હોય બીજે રે પાને રે બીજી લોગે ગોર ગોરે ખરેખર દેવ, બીજા પાના ફેરવો. એમાં જરૂર સારું મુહૂર્ત છે. 1001 લઈ લેજો. આજ બીજા રે પનારે ગોર દેવ હે રોવે રે અને બીજે પાન લગાવ્યા રૂડા હોય પૂનમ ને સોમવારે લગનિયા આવ્યા રે અરે પ્રધાનજી પૂનમ ને સોમવાર સારા એવા શુભ ઘડીના મુહૂર્ત છે. પૂનમ કથા પ્રતાપરાય અને સોમવાર કથા બેની સગુણા સારા એવા શુભ ઘડીના મુહૂર્ત આવ્યા છે. એ તો ખબર જ હતી આવે. હે લક્ષ્મી પડે ને અહીંયા બધું આવે. હે પંડિતજી, તો હવે મુહૂર્ત તો સારા આવી ગયા. તો હવે કુળદેવીને કંકોત્ર લખી નાખો અને ભેગા ગણપતિ પણ બેહાડતા જાઓ. એમ આ બધાયનું તો વધારે થાય થઈ ગયા હે, તમે ચિંતા શું કરો? વાંધો નહીં.
કેસર ચાટીને લગાવી કંકોત્રી. એમાં લગાવવા મારી ચામુંડામાં નાના પરદુમાં બેલાવો. પડિયા ઘેર બરાએ નાના લગ્નમાં વેલે આવો. કંકુ ચાટીને લગાવી કંકોત્રી. અરે પ્રધાનજી, બોલો, કંકોત્રા બોલો. પણ લખાઈ ગયા છે અને સાથે સાથે ગણેશ પણ એવા બેસાડી દીધા છે કે હવે કોઈ દી ઉઠશે જ નહીં. એ તો ખબર જ હતી. તો હવે પ્રતાપરાય તમે તમારા કક્ષામાં જાઓ અને જાનની તૈયારી કરો. બાપુ ઘડી ખમ્મા બધા કામ થઈ ગયા. અરે પંડિતજી, જાતા પહેલા એક મારી વાત સાંભળતા જાજો કે આજથી કરી શનિ રવિ આજથી કરી અને શનિ રવિ સોમ 7મે દિવસે જાન આવશે. માટે તમારા મહારાજને કહી દેજો ઉતારામાં કઈ ખામી ના રહે, નકર લીલુડે તોરણે મેં જાન પાછી લઈ જવામાં આવશે. જેવો મહારાજનો હુકમ. અરે પ્રધાનજી, રાજમાંથી પંડિતજીને શીખ આપી અને એને રસ્તે રવાના કરો. આપી દઉં બાપુ, હમણાં ઝોલી ભરી દઉં. હાલ હાલ ઝડપ કરાલ. શું ઝડપ કરું? શીખ આપ હવે. પણ તને આયા ધરા નારિયેલ ભરાવાનું કોણે કીધું? તું ગોર બાપો હો કે પછી? યા રાજનું નારિયેલ એમ જ દેવું પડે. તો આયા તને મારામાં શું કઈ વાંધો દેખાતો? એવા તો કેટલાય હોય. પણ આમ જો ને આવો આખો ઉભો તો અહીંયા પ્રધાનજી અને એમાં કાંઈ તને વાંધો તો ઝીલાવી ગયો તો. તારું ખડખડિયું ગોતું પડે, લીલુડું ન હાલે તને. હા તો એવું કાંઈ નહીં, એવું થોડું ખડખડી હોય તો આવશે, એવું કાંઈ ન મળે આપણે. એમ હા આજ ખેલે કંઈક જીજે 17માં જાય ત્યાં વાત. એટલે એવું નહીં, હાવ દીજે હતર નહીં, કંઈક સારું એમ થોડુંક. હાલ ને ઠીક ઠીક કંઈક કરી દે, પણ અત્યારે શીખ તો લાવો એટલે હું મારા રસ્તે પડું. શીખ આપી દઉં એમ પણ નારિયેલ આપણા હાથું ગોતવું પડે. હું આ ભેગા થાય પાછા પોકરણગઢ. હા તો આ માઇલ હોય છે તો હાલશે. હે આજે હરકે ને યુ મંગે ગોરદેવ ચાલિયા રે.
કહો પંડિત અંડા આવી ગયા છે. હરે પંડિતજી, આપણી દીકરી સગુણાનો શ્રીફળ તમે ક્યાં જીલાવીને આવ્યા છો એ પણ મને જલ્દીથી જણાવો. હા મહારાજ, આપની દીકરી સગુણાનું શ્રીફળ હું સારું રાજ અને સારા રાજવીને જ જીલાવીને આવ્યો છું. હરે પંડિતજી, જ્યાં પણ જીલાવીને આવ્યા હોય તે મને પણ જલ્દીથી જણાવો. હા તો સાંભળો મહારાજ, આપની દીકરી સગુણાનું શ્રીફળ હું પિંગલગઢના રાજા પઢિયાર તેમના પુત્ર પ્રતાપને જ જીલાવીને આવ્યો છું. હરે પંડિતજી, આ તમે શું કર્યું? મેં તમને ના પાડી હતી કે દેશ જાજો, પરદેશ જાજો, પણ ભૂલી લેજો કે પિંગલગઢ નગરી કદાપી ના જતા. હા મહારાજ, ના પડી હતી છતાં પણ એ માર્ગે ચાલ્યો ગયો. અરે યાદ સગુ નાના ઘર મેરે તોરો દેવ ભૂલા રે પડા. વિધાતાએ લખ્યા એવા એના લેખ, વિધાતાએ લખ્યા એવા એના લેખ. લેખો તે લખતા તોરો દેવ ભૂલા રે પડા. હરે પંડિતજી, આપણી દીકરી સગુણાનો શ્રીફળ જીલાવીને આવ્યા હોય તો કયા વારે જાન આવશે અને શું એની તથી છે? હા મહારાજ, આજથી કરીને શનિવાર રવિ ને સોમવારે જાન આવશે. અને પિંગલગઢના રાજા પઢિયારે કહ્યું છે કે જાનમાં કઈ ખામી આવશે તો લીલુડા તોરણે જાન પાસી જશે. હા પંડિતજી, ટૂંકી વર્ધુના લગ્ન લઈને આવ્યા છો તો ચાલો માંડવડા પણ રોપી દઈ. માંડવાડે કાંજો નાન તમારે રૂપાકે હરિયો. માંડવાડે કાંઈ પિતા યજમાન હોય
એવા હજારો હાથીના વીરા તારી જાન મારે. 92 લાખ ઘોડલિયાની રમખાણું રે. પિંગલગઢ નગરીનો રાજા આયલો પરણવા રે. દાદાને માથા રે વીરા તારી જાન મારે. એવા દાદાને હે માતા રે વીરા તારી જાન મારે. મોટા બાણ હોયે ઓરખણ માઈ રે. પિંગલગઢ નગરીનો રાજા આયલો પરણવા રે. એવા હજારો હે હાથીના વીરા તારી જાન મારે. 92 લાખ ઘોડલિયાની રમખાણું રે. પિંગલગઢ નગરીનો રાજા આયલો પરણવા રે. કાકાને કાકી રે વીરા તારી જાન મારે. ભાઈ બાન હોયે ઓરખણ માઈ રે. પિંગલગઢ નગરીનો રાજા આયલો પરણવા રે. ભાઈ ને ભાભી રે વીરા તારી જાન મારે. બેની બાણ હોયે ઓરખણ માઈ રે. પિંગલગઢ નગરીનો રાજા આયલો પરણવા રે. હજારો હાથીના વીરા તારી જાન મારે. 92 લાખ ઘોડલિયાની રમખાણું રે. વઢિયારનો કુંવર હાલ્યો પરણવા રે. એ સીમાડે ડોલ રૂડા વાગશે કે બેની પરદેશી માંડવે પધારજે. સીમાડે ડોલ રૂડા વાગશે કે બેની પરદેશી માંડવે પધારજે.
હલો પેલા મંગલની અંદર 100 રૂપિયા રામ ભરોસા છે બળ રામા પીર એવા વન રાતે વનમાં મીંડોળ જા મીંડોળ પરણે દાડવા બાળ કુંવારા ઓ તમને પૂજો મારા બેની રે સગુણા બે આવડા તે લાડ તમને કોની લડાવ્યા માતા મિલણ દેના પિતા રે અજમલ રાઈ આવડા તે લાડ યમને ની લડાવ્યા એવા વન રાત વનમાં મીંડોળ જા મીંડોળ પરણે ને ઝાડવા બાળ કુંવારા
બલરામા પીરની જય. પેલા મંગલની અંદર જહાભાઈ નાજાભાઈ રાતડિયા તરફથી 100 રૂપિયા આવે છે. બલરામા પીરની જય. મંડપમાં બીજું મંગલ વર્તાવાનો સમય. બીજું રે બીજું માં થારી કેમ ઢોલતી નથી રે પતંગ કેમ બોલતો નથી રે થારી કેમ ઢોલતો છે રે પતંગ પર બોલતો છે રે થારી કેમ ઢોલતી નથી રે પતંગ બોલતો નથી રે થારી માં જાગુ નથી રે પતંગ લાગુ નથી રે એ મારે આંગણિયા સો પાલવના ઝાડ એ બગલા બેસી ગયા રે લોલા. પગલાએ તો ઉડી ગયા રે આકાશો, કે પગલાએ ને ચોપાઈ ગયા રે લોલા.
સમય ત્રીજું રે ત્રીજું માં બળિયું વાર થાયો. હાલ હાલ હે દોયો દૂધના શ્રીખંડ બનાવ્યા પકવાન પૂરી સગુણા બેન રસોઈમાં રાખજો ધ્યાન. હે સસરા જમશે સાસુ જમશે તમારી જાન સગુણા બેન રસોઈમાં રાખજો ધ્યાન. હે દોયો દૂધના શ્રીખંડ બનાવ્યા પકવાન પૂરી સગુણા બેન રસોઈમાં રાખજો ધ્યાન. હે કાકી જમશે કાકા જમશે તમારી જાન સગુણા બેન રસોઈમાં રાખજો ધ્યાન. હાલ હાલ હે મોતીડા બાંધી લેજે રે જેડે તારે જાઉં પાર પાગ રે. મોતીડા બાંધી લેજે રે જેડે તારે જાઉં પાર પારે ઘરે.
ત્રીજા મંગલ ની અંદર 100 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય 120 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય હે માંડવામાં ચોરી નો ધોવાળો માંડવામાં ચોરી નો ધોવાળો પરતપરાય મનમાં મોજાય મીના દાદા આવી આવી વાયા જાય એની માતા હરિયા પટી થાય હે માંડવામાં ચોરી નો ધોવાળો માંડવામાં ચોરી નો ધોવાળો પરતપરાય મનમાં મોજાય મંડપમાં ચોથું મંગળવારનો સમય ચોથું રે ચોથું માંગ ચોથું રે ચોથું માંગળિયું વરતાયો હે પ્રભુ ચોથો માંગલિયો વરતાયો ચોથે મંગલ ભેલા તેરા નામ દેવાયો ચોથે મંગલ ભેલા તેરા નામ દેવાયો ચોથે મંગળ બનિયાના દાન દેવાયો ચોથે મંગલ કન્યાના દાનો દેવાયો દાન દે છે ગોપણ ગઢના રાજા યજમનરાયો દાન દેશે કોકણ કંઠના રાજા યજમોદરાયો દાન લે છે ગઢિયાના કુંવર પરતાપરાયો દાન લેશે પડી ચારુના કુંવર પરતાપરાયો એમાં કરી તો તું મંગલ પૂરું થાયો એમ કરી તો મંગલ પૂરું થાયો ઓરે વો પારે વડા તો કાલે ઉડી જાજ રે મારી હાટુ લઈ જાને મારે દે પ્રતાપરાય તમે ઉતારામાં જાઓ જમુના બેન તમે ત્યાં ભાવ અરે માતા હા બેટા અરે માતા આજ મારે તમને એક દિલાને વાત કેવી છે અરે બેટા સગુણા આજ પેરની મમતા મેલી દ્યો અને બેટા આજ રાજી ખુશીથી સાસરે સીધાઓ અને બેટા આજ સાસરે જતા
તમારે કોઈ સુખ દુઃખના બે શબ્દ કેવા હોય ને તો આજ અમને કહી દો બેટા. અરે આજ દીકરી રે કહું ને માતા મોર સાંભળો ને મારી વાત. તમને કર મારા ખેલડાની વાત, તમને કરું મારા રુદિયાની વાત. દીકરી રે કહું ને માતા મોર સાંભળો ને મારી વાત. હા બેટા. અરે આજ મારા એક તેરે પાણી ભૂલા રે ભૂલા. હા બેટા. જય જય પિંગલ ગજની મોજારી, જય જય પિંગલ ગજની મોજાર. મારા મેરે ઘર મેરે પાણી ભૂલા રે ભૂલા. બેટા આજ બેટા વિધાતાના લેખ બેટા. આજ વિધાતાના લેખની અંદર આજ કોણ લેખ મારી શકે બેટા સગુણા. અરે આજ મેરી રે તાને માતાએ દેવાયો કર્યા. હા બેટા આજ જેવા તારા લેખ બેટા સગુણા. દુખડા દિયે અબરંગ પાર, દુખડા તે અબરંગ પાર. મેરી તારે તાને માતાએ દેવાયો કર્યા. હે બેટા આજ આવો ખોટો અફસોસ ના કર બેટા સગુણા. આજ જેવા વિધાતાના લેખ બેટા. આજ વિધાતાના લેખની અંદર આજ કોઈ લેખ ના મારી શકે બેટા. ઓર માગ તારા તોડ સાડ કાબો માતા મોર કાદરો. હા બેટા.
અને બેડી મરે જોને રોજ જાય પણ જણ નાનપણ અજમાતી મરે મને બાપ એને ચારે દસુરા જોડે બાબાઈ પણ હાથે આ મોતી મારે એ બની અને ગણ જોડે જતા બધું હોય યાર પણ જણ યાગડે આડો હોય જોડે હીરેલો એના મડબડા સુના હોય મારી વાત